ઉના નજીક ડોળાસા ગામ છે. સોમનાથ તરફ જાઓ તો રસ્તામાં આવે ડોળાસા, અને ત્યાં પશુ ચારનાર સદાવ્રત ચલાવતા રસ્તાનો કાંઠે જ આવે છે. ત્યાં સદાવ્રત ચલાવતા જે સાધુ સંતો આવતા હશે, એમાંથી એક મહાત્માજી આવેલા, અને તે સદાવ્રતમાં જેમાં પછી રાત રોકાવાનું એટલે ખાટલા રાખતા હોય ને, એટલે 2-4 ખાટલા હશે ને એમાં આવેલા મહેમાનો સૂઈ ગયા. અને એ વખતે નીલકંઠ ભગવાન પણ ત્યાં પધાર્યા હતા. સદાવ્રતમાં ભગવાન થોડું એનું જેમાતો ખરા. શું કામ જેમાતા? વર્ષોથી સદાવ્રત ચલાવતા. શું કામ ચલાવતા? એના દિલમાં એક ભાવના હતી, ભેખમાં ભગવાન હોય, અતિથિ દેવો ભવ. ઈશ્વર બુદ્ધિથી સદાવ્રત ચલાવતા. ક્યાંક એવા મહાત્મા આવી જાય, અન્નનો કણિકો આપણે એના પેટમાં જાય તો આપણું કલ્યાણ થાય, આવી ભાવનાથી સદાવ્રતો ચલાવતા. એટલા માટે સ્પેશિયલ મહારાજ એનું કલ્યાણ કરવા માટે ત્યાં પહોંચ્યા. બોલો, હવે લવજી દરજીની વાત કરીએ છીએ ને, મહારાજ ત્યાં પધાર્યા, સામેથી પધાર્યા. સંતો કે પણ એ ગામમાં આપણું કોઈ છે નહીં, પણ મહારાજ સામેથી ડેલી ખખડાવી, પતરાને ડેલી ખખડાવીને ખોલી. ત્યાં તો મહારાજને સંતો ભેગા, એટલે કે આવો આવો, શું કીધું છે, બાવાજી આવો, મહાત્માજી આવો. મહારાજને બેસાડ્યા. મહારાજ કેલા ભૂખ લાગી છે? તો કે જો બાવાજી, ભિક્ષાના રોટલા છે, બીજું મારી પાસે કાંઈ નથી. મહારાજ કે એ જ ખાવા છે. અને એ ભિક્ષાના રોટલા હાથમાં લઈ, તમે નાના હતાથી ખાતા હતા ને હાથમાં લઈને, એવી રીતે મેળા ખાવા. બોલો, પછી કોઈક પૂછ્યું, મહારાજ આમાં કંઈ ઘટના રહસ્ય સમજાતું નથી. કંઈ કોઈ ઓળખાણ નહીં, કોઈ પહેચાન નહીં, સામેથી ડેલી ખખડાવી, કેટલા રાહ જોઈને બેઠા છે, આમંત્રણ આપે ત્યાં જતા નથી ને અહીંયા આવી રીતે, અને આ રોટલા ટાઢા. મહારાજ કે લવજી અહીંયા આવો. મહારાજ કે તારું ઉપલું ખમીસ કે શું કે શોર્ટ? આ એક ખમીસ કાઢતો. કાઢ્યું, 2 ખભા કાળા ચાંભા પડી ગયેલા, જેમ ઓલા બળદને કાંધ આવી જાય ને એમ. મહારાજ કેલા 2 ખંભા કેમ કાળા થઈ ગયા છે? તો કે જો બાવાજી, સામે ગામ છે મોટું, 2-3 ગામમાં હું રોટલા ઉઘરાવા જાઉં, કે કાવડ લઈને રોટલા ભેગા કરવા જાઉં છું, અને કાયમ માટે ગરીબોને હું ખવડાવવા જાઉં છું. એટલે અહીંયા કાવડ રાખું, થોડી વાર અહીં રાખું, અહીં રાખું, અહીં રાખું, ખભા ઉપર. મહારાજ કેલા કેટલા વર્ષથી આ કામ કરશો? તો કે 31 વર્ષ થયા. 31. મહારાજ કે સંતો ભક્તો, જો આનો રોટલો અમારે ખાવા આવવું પડે કે નહીં? અને પૂછ્યું પાછું શેના માટે? બસ આ શબ્દ, ભેખમાં. ક્યાંક મારો કણિકો કોઈક ભેખના અંદરમાં ભગવાન બેઠા હોય, કારણ કે એવા હોય જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા. અને સાચો ઈશક હોય એને મળે મળે ને મળે, 100% મળી જાય. જેના દિલમાં શુદ્ધ ભાવ છે, મારો ઠાકોરજી ગમે તે રૂપિયા કરીને ત્યાં આવી જ જાય, અને એનો અન્નનો કણિકો લે જ જોઈએ. ત્યારે એવા તીર્થોમાં ભગવાનને એવા એક ઓલિયાની રાહ જોતા બેસવું જોઈએ. તીર્થે જવું તે સદગુરુ ગોતવાને. આ કરોળિયો જોયો તમે? બોલા મોઢા ઉપર થાય નહીં. એ કરોળિયા મોટું ઝાડું ગૂંથે. ઝાડું ગૂંથ્યા પછી એમાં બેહે. શેના માટે બેહે? એની આજીવિકા છે. કોઈ જંતુ આવે, મચ્છરીઓ આવે, માખી આવે, અને એમાં અટવાય એટલે એને ચૂસી જાય, અને એની આજીવિકા ચાલ્યા કરે. તો તીર્થોનું સ્થાન છે એ મુમુક્ષોની રાહ જોવાની આજીવિકા છે. કોઈક અને કોઈક સાધુ સંતો આવે, દર્શન થયા કરે, અને આપણું ગાડું હેલા કરે. ત્યાં નીલકંઠ ભગવાનને પછી જોયું તો 4 ખાટલામાં તો સૂઈ ગયેલા. મહારાજ કે અમારે સૂવા માટે? તો કે હવે અમારી પાસે ખાટલો નથી. મહારાજ કે ઓલો ખાટલો મોટો છે ને, એ જો મહાત્મા પાતળા હોય છે, હું પાતળો છું, તેની ભેગા હોઈ જાઓ. તો કે અમને કંઈ વાંધો નથી. ભેગા હોઈ ગયા. કોણ? એની ભેગા મહારાજે શયન કર્યું, પણ એની જેની યારે શયન કરી આત્મા થોડો જેવો તેવો હોય કંઈ.
અને પહેલે સૂતેલો એમાં પડખું ફરે, ગોવિંદ બોલે, રામ બોલે, કૃષ્ણ બોલે, ભગવાનના નામ બોલે, પણ જેવું ભગવાનનું નામ બોલે એટલે આ હોકા નીલકંઠ ભગવાન હોકારો દે, હવ. વળી પાછું નામ બોલે હવ. ઓલાને ટેવ પડેલી બોલવાની. અમને યાદ છે, ખીલાવડ ગામડે ફરતા તે ખીલાવડ કરશન બાપા હતા, પડશાળા, મોટી ઉંમર. અને એ વખતે એ દેશને એટલી મોટી ખેતી એની પાસે અહીંયાનો રાજા ગણાય એટલી ખેતી. પણ સવારે અહીંયા મંદિરમાં જમવા રહેવાની ઓલી નાવાની વ્યવસ્થા નહીં. સવારે 3:30 આવીને ડેલી બેસી જાય, બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંતો જાગીને આગળ હાલે નાવા લઈ જાય. એના પ્લોટમાં ડંકી હતી, પણ કન્ટિન્યુ સ્વામિનારાયણ 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 બોલ્યા જ રાખે સતત. તો આ ટેવ પડી ગઈ. ભગવાનના નામ બોલે ને મહારાજ બોલે હવ. પછી ઓલા ખીજાણા, હું હવ કર્યા કરતો, ભગવાન છો? અને એ વખતે મહારાજે ચતુર્ભુજ રૂપ દર્શન આપ્યું એને. અને એ દર્શન કરીને ખડક ઊભા થઈને ભગવાનના ચરણ પકડ્યા. બોલો, કોઈ ભગવાન તરફ કરેલી સાધના, ભગવાન કરેલો પ્રયાસ એ ક્યારેય વૃથા જાતો નથી ને ક્યારેય જાતો નથી. પાપ જો જાતું ન હોય તો આવો ભક્તિ પુણ્ય શું કામ જાય? માટે જીવનમાં કર્યા રાખવું. એક જણો બોલા કે માણસ સફળ થાય છે તકને ઓળખીને વધાવવાથી થાય છે. પૂછ્યું, ભાઈ તમે એટલે સફળ થયા તો તકને? તો કે હું તક આવે કે ન ઓળખ નહીં, હું તો કર્યા જ રાખું, છલાંગ માર્યા કરું, તક આવે ઝડપાઈ જાય. તક આવે તો જો ધરમપુરના કુશળકુંવરભાઈ આટલું મોટું બહુ મોટું રાજ ગણે, પોતે રાજરાણી હતા, પણ છતાંય મુમુક્ષુ. એ કેટલા ભાગ્યશાળી પુણ્યશાળી આત્મા, આટલા રાજ વચ્ચે મુમુક્ષુતા ગઈ નહીં. બાકી 5 પૈસા મળે એટલે જય સ્વામિનારાયણ, ઘારાઈ જાય બધું. ભોગમાં યોગ ઘારાઈ જાય છે, પણ રજવાડા વચ્ચે આટલી મુમુક્ષુતા ટકી રહી. મહારાજે 4 પ્રકારના મુક્તો કીધા: દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનો અગ્નિ જેવા. દીવા જેવા થોડુંક આમ રાગ દ્વેષ થાય તો પૂરું. મશાલ જેવા વધારે પવન આવે તો, પણ વીજળી જેવા હોય તો મેઘની ઘટામાં ચમકારા મારે, પોતાનું જીવન ઓલાય નહીં, પ્રહલાદની પેઠે. પણ વડવાનો જેવા તો ખારા સમુદ્રની અંદર વડવાનો અગ્નિ રહે. ખારું પાણી પીને મીઠું કરી અને આકાશમાં ચડાવીને દ્રષ્ટિ કરીને ધાન્ય પકાવ્યા, વડવાનો જેવા કહેવાય. રાજ વચ્ચે રાગ તજીને ભગવાન ભજે. પણ મોટી ધર્મશાળા બંધાવેલી, જે કોઈ સાધુ સંતો આવે અને સદાવ્રતો સીધા આપીને જમાડે, પણ રાત્રે પુરુષનો ડ્રેસ પહેરીને એને સેવા કરવા માટે પહોંચે. અને આવ્યું કાયમ માટે આવતા છે. એમાં જો ભગવાન યોગક્ષમ વહામ્યહમ મહારાજના સંત પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા, પણ સમાચાર કે રાજરાણી આવી રીતે આવે છે એટલે આવ્યા એટલે એ તો દૂર ભાગી ગયા. નવાઈ લાગી અને અંતે મહારાજમાં પધરાવ્યા. મુક્તાનંદ સ્વામી પણ એના માધ્યમથી આવ્યા. અને મહારાજ અંતે આવ્યા અને એના કોળિયા જમીન એનું કલ્યાણ કર્યું. એમ